શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં નવરત્ન ગ્રંથ ચાલે છે. એમાં છેલ્લો 8મો શ્લોક આવે છે. ચિત્તોદ્વેગ વિધાય આપી હરિરપદ યદયંત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. સેવામાં ચિત્ત ઉદ્વેગ પામે તો પણ હરિ જે કરે તે તેમની લીલા છે એમ માનીને ચિંતાને જલ્દી છોડવી. ચિત્ત જ પ્રભુ સેવામાં ઉદ્વેગાળું રહેતું હોય તો કેમ કરવું, તે બાબતની ચિંતાનો ત્યાગ કેવી રીતે થાય તે બાબત આજ્ઞા કરે છે કે લૌકિક પ્રતિબંધ પ્રયાસ કરવાથી મટે છે, પરંતુ સેવામાં પ્રતિબંધ હોય તો તે બાબત કશો ઈલાજ કરવો નકામો છે. છતાં ચિંતા ન કરવી. સેવામાં ચિત્ત ઉદ્વેગવાળું રહેતું હોય તો એમ સમજવું કે પ્રભુને આપણી પાસે સેવા કરાવી નહીં હોય. તે વખતે શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર જ્ઞાન માર્ગમાં ચિત્ત પ્રફુલ્લિત રહેતું હોય તો તેમાં ચિત્ત પરોવવું. અંતઃકરણમાં જે ભગવત કાર્ય કરવાથી આનંદ આવતો હોય તે દેહ સંબંધ વગરનું ભગવત કાર્ય કરવું જોઈએ. નિબંધમાં ભક્તિ પ્રકરણમાં કહેલ છે કે જેનાથી સેવા ન બનતી હોય પરંતુ મન જ પૂરેપૂરું ભગવાનમાં રહેતું હોય તેને પણ સાયુજ્ય મુક્તિ મળે છે. તેને પુરુષોત્તમનું દાસત્વ સિદ્ધ થતું નથી, પરંતુ પોતે તે પ્રકારનો જીવ હશે અથવા બાકીનો લાભ ભવિષ્યમાં મળશે એમ ચિત્તમાં નિશ્ચય કરી ચિંતા કરવી નહીં. આ પ્રમાણે બધી રીતે ચિત્તનું સમાધાન કરી ચિત્તમાંથી ચિંતા કાઢી નાખવી, અને મતલબ કે જે પ્રકારે ચિંતા ન રહે અને અંતઃકરણ પ્રભુ વિષયમાં લાગે તે કાર્યમાં ચિત્ત જોડવું. 9મો શ્લોક. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્થેયમિત્યવ મે મતિ. તેથી સર્વ પ્રકારે હંમેશા શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સર્વ પ્રકારે બોલતા જ રહેવું એવી જ મારી મતિ છે. શ્રી કૃષ્ણ શરણમનું જ રટણ રાખવું. અહંકારના શોધનથી તેમાં રહેલી મમતાનો નાશ થવાથી દૈન્ય પ્રાપ્ત થાય છે. તે દૈન્ય સર્વ મલિનતા તોડવાનું પરમ સાધન થઈ પ્રભુમાં ખરી પ્રીતિ જોડાવે છે. ઉપર પ્રમાણે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના શોધનથી ચિંતાનો નાશ થઈ દીનતા પ્રાપ્ત થાય છે. જ્યારે ખરી દીનતા પ્રાપ્ત થાય ત્યારે જ પ્રભુની અંગીકૃતિનો અનુભવ થાય છે. દીનતા પ્રાપ્ત કરવામાં અષ્ટાક્ષર મંત્ર ઘણો જ અસર કરનાર છે, કારણ કે આ મંત્ર દીનતાનો જ જનક છે. દીનતા પ્રાપ્ત થયા પછી પણ આ મંત્ર કાયમ જપવો, જેથી પ્રભુ વિના રહ્યું ન જાય તેવી દીનતા પ્રાપ્ત થઈ પ્રપંચની તદ્દન વિસ્મારક અંતિમ વિરહ દશા થઈ પછી સ્વરૂપના સાક્ષાત દર્શનાદિ થાય છે. આ ગ્રંથમાં એમ કહ્યું છે કે સુખ કે દુઃખ પણ લીલારૂપ છે, માટે જીવે સર્વથા ચિંતા ત્યજવી જોઈએ અને પ્રભુની સેવા નિરંતર સપ્રેમ કરીને ફલરૂપ અનુભવી કૃતાર્થ થવું જોઈએ. આટલું કહેવા છતાં પણ જે જીવની ચિંતા ન છૂટે તો શ્રી મહાપ્રભુજી હજુ એક સરળ ઉપાય ઉપદેશ છે કે શ્રી કૃષ્ણ શરણમમ મંત્રનો વારંવાર જપ કરીને અનુસંધાન કરતા રહેવું. પ્રભુ જ મારા રક્ષક છે અને જેને માથે આવા સમર્થ પ્રભુ હોય તો એને ચિંતા કરવાની શું જરૂર છે. પ્રભુ રક્ષક હોવાથી સર્વથા રક્ષણ કરશે જ એવો દ્રઢ નિશ્ચય રાખવો. ભક્ત પછી નિશ્ચિંત થવા, પોતાને બ્રહ્મસમન થવાથી તે દાસ ધર્મ સ્વીકાર્યો છે. તે ભગવત સેવારૂપ સતત કરવાને પ્રવૃત્તિ કરે છે અને એમાં જ પ્રભુ એને ઉત્તમ લીલારસ વિરહવસ્થા અનુભવ આવે છે. નવરત્ન ગ્રંથનું તાત્પર્ય છે કે કૃષ્ણ અર્પણમસ્તુ એટલે શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત રટણ રાખવું અને શ્રી ઠાકોરજીની શરણાગતિ સ્વીકારવી. જય જય શ્રી ગોકલેશ. કાલે અંતઃકરણ પ્રબોધ લઈશું.